કેન્દ્રીય બજેટમાં જામનગરના ઉલ્લેખથી ખુશીની લાગણી લોકોમાં છે। જામનગરમાં WHOના સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે। આયુર્વેદિક શિક્ષણનું હબ જામનગર છે। જામનગરમાં વૈશ્વિક કક્ષાનું WHOનું સેન્ટર બની રહ્યું છે। જામનગરમાં અદ્યતન આયુર્વેદ મેડિકલ લેબ પણ બનાવવામાં આવશે। ભારતભરના જે સામાન્ય વર્ગના લોકો છે એને ઘણા બધા લાભો અને ઘણી બધી સુવિધાઓ મળશે, પણ જામનગરની વાત કરું તો આપણું WHO સેન્ટર આપણને મળ્યું છે એ ગૌરવની વાત છે। ને સાથે સાથે એને વધુ અપડેટ એટલે કે વધુ આધુનિકરણ અને વધુ સુવિધાજનક બનાવવાની પણ આજે એમાં વાત થઈ છે। સાથે સાથે આયુર્વેદ સંસ્થાનો પણ ખૂબ ઊંચી કક્ષા એટલે કે એમ્સ ના લેવલ સુધી લઈ જવાની જે વાત છે એમાં પણ જામનગરનો પણ સમાવેશ થશે। એટલે જામનગરના માટે પણ, જામનગરની જનતા માટે પણ આ ખૂબ આનંદની વાત છે। અમુક જે મહત્વના મુદ્દાઓ જે અત્યારે ધ્યાનમાં આવ્યા એ જોઈને ખૂબ આનંદ થયો। ઇન્કમટેક્સ માટેની ખાસ કરીને જે જોગવાઈઓ છે એનું બહુ જ સરળીકરણ કરવામાં આવી રહ્યું છે અને નાના કરદાતાઓ એમને જરા પણ મુશ્કેલી ન પડે એ રીતે ટેક્સનું માળખું નવું જે આવી રહ્યું છે એ પણ ખૂબ જ આવકારદાયક છે।